નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નકલી પોલીસ તરીકેની ઓળખ આપી યુવક પાસેથી ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરનારા 2 આરોપીઓ પાસેથી પત્રકાર તરીકે આઈ કાર્ડ હોવાનું બહાર આવ્યું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી। તરસાલી વિસ્તારમાં બાઇક લઈ ઉભેલા મિત્રો પાસે 2 શખ્સ ધસી આવી 2 પૈકી એકે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંને મિત્રોને તમે અહીંયા કેમ આવ્યા છો, ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને એક યુવક પાસેથી બળજબરીપૂર્વક ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના અને અન્ય યુવકને લાફા મારી તેની પાસેથી ₹70 કાઢી લીધા હોવાના મામલે ભોગ બનનાર યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસનો દમ મારનાર ઠગ સહિત બંનેને ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેર નાગર ઉપર કમલાનગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડે 16 માર્ચના રોજ બપોરના આશરે 2:30 વાગ્યાથી બપોરના 3:15 વાગ્યા દરમિયાન સુમારે તેમના મિત્ર દેવભાઈ સાથે બાઇક લઈને જઈ રહ્યા હતા। તેઓ તરસાલી બ્રિજથી હાજવા બ્રિજ તરફ જતા હાઈવે ઉપર આવેલા ઝીલી ઓન કોમ્પ્લેક્સથી આગળ બાઇક લઈને ઉભા રહ્યા હતા। આ સમય દરમિયાન 2 શખ્સ તેમની પાસે આવ્યા હતા અને ત્યારબાદ વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળી સાથે આવ્યા હતા। ત્યારે વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી। ત્યારે વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને બળજબરીપૂર્વક યુવક પાસેથી ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા અને ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઈ પાસેથી ₹70 કાઢી લીધા હતા। આ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવભાઈને 2-3 લાફા ઝીંકી દીધા હતા, જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે મકરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળીને ઝડપી પડ્યા હતા અને પોલીસે બંને પાસેથી 20,000 રોકડા તથા 2 બાઇક, ₹60,000 ને મોબાઈલ, ₹18,000 એમ કુલ મુદ્દામાલ 1,28,000 નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। તેના વિરુદ્ધ મહીસાગર જિલ્લાના ખાનપુર તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી, નશો કર્યાની અને પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। વિજય રાઠોડ પાસે પત્રકાર તરીકેનું ઓળખાણ પત્ર પણ છે। પોતે પત્રકાર હોવાનું જણાવી નકલી પોલીસ તથા અન્ય ખોટી ઓળખાણ આપી ગુના કર્યા હોવાની શક્યતા છે, જેથી જે કોઈ ભોગ બન્યા હોય તેઓ આ લોકો સામે આગળ આવે। વિજયસિંહ રાઠોડ લોડિંગ કામ કરતો હોવાનું અને મયંક વાળી રિક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા તેઓના મોબાઈલ ફોન રિકવર કરી અગાઉ કોઈને બ્લેકમેલ કર્યા છે કે કેમ, ધમકી આપી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને એનો મિત્રો ઊભા હતા અને ત્યાં 2 લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને એને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે, અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવ્યો છે, એનું ચેકિંગ કરી, તપાસ કરી અને એ રીતે એને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું, પોલીસ સ્ટેશન લઈ જઈએ, ચાલ તને પોલીસને લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી ₹20,000 ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ 2 જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું। ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી ₹20,000 રિકવર કરી દીધા છે। આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવ્યો ત્યારે થઈ। તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી છે। સર, આ ફરિયાદી કોણ છે અને કોઈ મુદ્દામાલ રિકવર થયો છે? ફરિયાદી અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી, આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે, પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી। એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાયસન્સ, એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે। એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે, એક ગુનો પીધેલાનો અને એક ગુનો કબજાના એટલે પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સર, કાલે લોકો શું કરવા ત્યાં ગયા હતા? પોલીસે તપાસ કરી હશે તો શું બહાર આવ્યું, શું કહેતા હતા ત્યાં, અને પછી પોલીસ ત્યાં પહોંચી કઈ રીતે પહોંચી? ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો। તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા
કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઉભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાલ 20,000 રૂપિયા પોલીસે રિકવર કર્યા છે. સર કેટલા સમયથી આ લોકો આવું કરતા હતા અને આ લોકો એમને કોઈ ભોગ બનનાર હોય તો તે કઈ રીતે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું, કારણ કે આ રીતના 2 આરોપી પકડાયેલા છે. તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કે એવું કંઈ હોય જો સામે આવે તો એના પર પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી 2 લોકોના જ નામ સામે આવ્યા છે અને 2 જણા જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે. આ લોકો આ જ કામ કરતા હતા કે એમનો કોઈ બીજો બિઝનેસ છે અને શું એમનું બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે? પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે વિજય મયંક માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે.